ભાઈ મહેમાન આવી ગયા છે આપણા ઘરે આજો અમાર ભાઈ હાલો તો આપણે જો વાડીએ પહોંચી ગયા છે મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો મજામાં તો મિત્રો અત્યારે સવારના 9 દિન થઈ ગયા રેડી ને આપણે અત્યારે જવાનું છે તમને પાલીતાણા આપણે ભાઈ ને ભાઈ બે આવ્યા છે સુરત થી તેને લેવા માટે જવાનું છે કારણ કે મારા દાદાનો છોકરો ની છે આવ્યા નહોતા દિવાળી માટે અત્યારે આવ્યા છે તો આપણે એને લઈ આવી ફટાફટ તો ભાઈ આવી ગયા છે ઘરે અને અમારા મોટા ભાઈ આવી ગયા છે સુરત થી તમને કહો અહીંયા બધા છે તમે જોઈ શકો છો અમારા મોટા ભાઈ આવી ગયા છે સુરત થી તો ભાઈ સારું હા તો ભાઈ રખડતા આવ્યો અટવાઈ ગયો રખડતા આવ્યો અટવાઈ ગયા હતા ને ભાઈ લેવાઈ ગયા હતા પણ આપણે ઠેક ગયા નહોતા અમારા મોટા ભાઈ બીજા છે ઓલકોર બેઠા એ લઈ આવ્યા હતા અત્યારે ઘરે આવી ગયા ને ચા પાણી પીધા ને હવાણી કરી છે અમારા પાઇપ ની અંદર બેઠા તમને નહીં દેખાતા હોય તો કડી બગડી હવાણી કરી તો ભાઈ મહેમાન આવી ગયા છે આપણા ઘરે આજો અમારા ભાઈ ની બેઠા છે સુરત થી આવ્યા છે અમારા ભાઈ ની આવ્યા છે તો ભાઈ હવે એને છે ને ઉતાવળ છે થોડીક એને જવું છે અમારે ખેતી અમારે મઠ છે ત્યાં માનતા કરવા તો આપણે એને ખોટી નથી કરવા પછી પાછા આવશે ને તો પછી પાછા આવશે આટો મારો તો આપણે એને રજા આપી એનું બેન પણ અહીંયા આવ્યો છે જોવા આવ્યું બાજુ કેવું દાંત કાઢે મહેમાન વહી ગયા છે ને થઈ ગયા છે બપોર તો બપોરા કરવા જો હે રાંધવાનું તો જવું જો બકલ એવું લેવાનું અમને નેનું બેન જોવા બીજા પાછા દાદા જો પગ માથે પગ સડે ટાટા કહી દો એક મિનિટ ટાટા અને તો આપણે લઈ આવીને તો ભાઈ રાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે ને આપણે આ તો વારો છે આપણે રાંધવાનો નેનું બેન નો જો જમવાનું એવું તો આપણે સ્પેશિયલ ગ્રેવી બનાવવાની છે તેથી બનાવી છે ત્યાં આપણે બનાવીએ છીએ ને ભાઈ ચાલુ થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું હતું એવું હતું એટલે કે આપણે બહુ વિડીયો બંને ઉતાર્યો નથી ચાલુ શૂટિંગ કર્યું નહીં અને સ્પેશિયલ ગ્રેવી તમને બનાવવાની ચાલુ કરી દીધી છે મસ્ત મજાની ગ્રેવી બનાવવાની છે તેથી ભાઈ બનાવી હતી બહુ મજા આવી હતી હા મેં આપણે જો રોટલાની મૂકી દીધી છે આવડી ચાલો ફટાફટ બનાવી નાખી પછી ભૂખ લાગી ગઈ છે વાગી ગયા છે ઘણા બરોબર ફટાફટ બનાવી દો ભાત ખાશો હે ક્યાંથી લાવી તું રોતી હતી શું કામ હે ઉઘરી જો ભાત ખાય છે ને ભાઈ જમવામાં આવી ગયું છે ગ્રેવી છે સલાડ છે રોટલી છે સ્પેશિયલ ગ્રેવી તો હાલો ફટાફટ જમી લઈ તો ભાઈ મસ્ત જમી લીધું છે ને મજા આવી ગઈ જમવાની ને અમારા બાર જે નાનું નાની બધા જમે છે ને ભાઈ આપણે જમી લીધું છે મસ્ત મજાનું કાને તો ભાઈ 2 કલાક પછી આરામ કરી લીધો ને વાગ્યા છે 4 તો મસ્ત મજાના ચા પાણી થઈ ગયા છે ચા પાણી પી લઈએ આપણે ચા પાણી આવી ગયા છે નાસ્તો આવી ગયા છે અહીંયા તો ચા પાણીની ધબધબાટી બોલવા મળી છે તો ભાઈ ચા પાણી પી લીધા નાસ્તા પાણી કરી લીધા ને અમારે નેનો બેન જો થઈ ગયા છે ખાટલા હુંતા છે બ્લેન્કેટ ઓઢીને હું ગયા છે જો જરી ચાનો કર્યો છે ફમકી લીધી છે ને ચાનો બતાવી ક્યાં ચાનો જરા હાલો ઉભા થઈ જાવ ને અમારે ભાઈ પણ જાગી ગયા છે તો મિત્રો બધું થઈ ગયું છે રેડી અમારી બેન ને એવું બધું ચા પાણી પી લીધા છે ભાઈ સામે ઉતા છે ને આપણે તમને કહું નૈના થઈ ગયા છે તૈયારી માતાજી જય બાવા હતા તો આપણે અત્યારે કપડા હેકેલવી છે ચા પાણી પણ પી લીધા છે છોકરાઓની પાઈ દીધા છે તો હાલો ને આપણે વાડીએ જઈએ આટો મારવા વાડીએ જવું છે હા તો હાલો વાડીએ જતા આટો મારતે તો મિત્રો જાય છે અમારી વાડીએ તમે અમારી વાડી નથી જોઈને આજ તમને બચે હલાવા તમને વાડી બચે દાંત કાઢે હાલો તો વાડીએ જાય છે મરચા વાવ્યા છે ને તો ઉતારવાના છે કે જોવા જવાનું છે જોવા જવાનું ઉતરાવું હોય ઉતાર નાખ્યો હાલો દાડિયા કેટલા કરવા પડશે દાડિયા નહીં ખાલી જોઈએ પછી ખબર પડે કાયલા હાલો તો જઈ હાલો તો આપણે જો વાડીએ પહોંચી ગયા છે તો આપણે હવે મરચીમાં તપાસ કરવી કેટલાક મરચા આવ્યા છે જોઈ લેવી જો મિત્રો આ છે અમારી વાડી कैसा लगा मेरा मजाक આપણે એમાં જોઈ મરચા આવ્યા છે એલા અરુણ અહીંયા લાગે છે એક જો તો કેવું છે આ તો મરચા આવ્યું છે નહીં મરચા આવી ગયા છે દાડિયા કરવા પડશે નહીં દાડિયા કરવા પડશે ને હા દાડિયા કરી નાખ્યો કેટલાક જો હે અમારા દાડિયા એમાં પેલી એક દાડિયા જો હે તેરી કેટલા જે કરવા જો ભાઈ 50 વીઘાની અમારે ખેતી છે પણ બધાયમાં મરચા જ વાવ્યા છે मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस
મરસા તો જે બેઠા જ છે પણ તમને બતાવ્યા તો ખરા ને. જો ભાઈ અમાર 50 વીઘાનું ખેતર છે. 50 વીઘાનું ખેતર જોયું તે? 50 વીઘાનું તમે ખેતર. બતાવ્યું નહીં મને હમણાં. હા તો પછી તમે બતાવ્યું એટલે મેં જો જોયું. ભાઈ 50 વીઘાના ખેતરમાં મરચી છે અમારે. જો અહીંયા મરચું દેખાય છે, મરચું આવી ગયું છે. જો ને. દેખાય નથી. તો ભાઈ મરચા ભાવતા હોય આવજો બરોબર ને? કઈ હા. ગયા આમાં તું? મરસા જે કોઈને ભાવતા હોય ઈ કોમેન્ટમાં લખજો. તો અને આપણે વહી આવજો લઈ વાડીએ. આવજો વાડીએ ખાવા. હા. તો ભાઈ વાગી ગયા છે 6:30 ને આપણે આજે અત્યારે જમવામાં પ્રોગ્રામમાં છે બટેટા ભૂંગળા બનાવવાના છે મસ્ત મજાના. જો अभी मजा आएगा ना भिड़ो। અને એના બટેટા ધોવે છે અને બટેટા બાફવા મૂકે છે. ભાઈ ભૂંગળા બટેટા ખાવાના છે કારણ કે શું છે કાંઈ બકાલામાં કાંઈ જામે એવું હતું નહીં, તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. તો હવે ફટાફટ મૂકી દઈએ બાફવા આપણે. તો ભાઈ ચટણી મૂકી દીધી છે ચૂલે. ચટણી બનાવી નાખીને બટેટા ભાઈ કુકરમાં આવી ગયા છે ને ભાઈ બટેટાની બધી વ્યવસ્થા કોથમરી નવું કટિંગ ચાલુ થઈ ગયું છે. ચટણીમાં નાખવાની છે ને અમારે બેન જોવા ગોતું કર્યું છે ભાઈ. હાથ ગલું હાથ ગલું હાથ ગલું એમ તો ભાઈ બટેટા બાફી નાખ્યા છે મસ્ત મજાના ને આને સાલું કાઢવાની. તો હાલો ફટાફટ સાલું કાઢી નાખી. તો ભાઈ જોયું થઈ ગયા ને રેડી. સાલ બાલ નીકળી ગઈ. હવે આપણે નાખવાનું છે આમાં પેલી ગ્રેવી જે બનાવી ને ગ્રેવી નાખવાની છે. રેડી. તો ભાઈ આપડા બટેટા થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. તમને કહું ગ્રેવી નાખી દીધું, મરચું બરચું બધું ટકનું થઈ ગયું. ઉપર ખાલી કોથમરી આવશે, ધાણા નાખી દઈએ ઉપર. મસ્ત મજાના ધાણા આવી ગયા છે ભાઈ. તો ભાઈ રેડી થઈ ગયું છે બટેટાનું કામકાજ. અમારા બેન આવી ગયા છે બટેટા ખાવા. મારા ભાઈ પણ આવી ગયા છે કેયુરભાઈ. અમાર નાનું બેન ના નખરા દો કોટ પીરો આખે. આમ વાહ ફેરતા આમ ફેરતા વાહે. જો જો કોટ પહેર્યો ને આખે પહેરી લીધો બેન ને. કોટ પહેરતા આવડી ગયું હા ગાંડી. તો ભાઈ ખાવા બેસી ગયા છે અમારે નાનું બેન ને. જો ભૂંગળા બટેટા દાબે છે ચીલુભાઈ. મજા આવી નાનું હે? ભૂંગળા બટેટા ખાઈ છે ભાઈ. અને આપણે પણ બેસી ગયા છે, બધા બેસી ગયા છે જમવા. તો ભાઈ ચાલો ફટાફટ ખાઈ લઈએ. ભૂખ લાગી છે હા? ભૂખ લાગી ને? હા જો ભાઈ નાનો બેન ને ખાય છે બધા. આપણે જમવા બેસી ગયા છે હવે. હા તો હવે હા તો હાલો ખાઈ લઈએ બરોબર ને? તો ભાઈ જમી લીધું છે આપણે ને બીજા બધા જે જીલું ની બધા ખાય છે ને એનું ની બધા એને આપણે જમી લીધું છે. મજા આવી ગઈ. તો વિડીયો પૂરો કરી દેજો. હારવે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછું મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા જય બાબા રામ રામ ને આવજો. બાય બાય.